માં ગંગાના કિનારે ગંગા એ જ્ઞાનનું સ્વરૂપ છે અને ત્યાં જ્ઞાન પ્રગટ થાય એટલે પરીક્ષિતનો ઉદ્ધાર થયો છે. આવી ભૂમિમાં આપણે પણ સુખદેવ દ્વારા કથાનું શ્રવણ કરીએ. જન્માંદસ્યા યતોન્વયાજિતરતત યજ્ઞે સુચાર્થે સુત્વરા તેને બ્રહ્મરુદાન્યહાદિ કવયે મોહયંતિ સૂરય તૈજો વાયુર્દાન યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો નૃષા ધામનામ સદા વિનિરુદ્ધ કુહકમ. શાસ્ત્ર છે સત્યથી એક ડગલું આગળ. આપણે એમ કહીએ ને કે સૌથી ઉજળું શું? સત્ય નહીં, સત્યથી પણ એક ડગલું આગળ આપણું શ્રીમદ ભાગવત છે. એનાથી એક પંથ આગળ છે. સત્યમ પરમ ધીમહિ, એને આશ્રિત છીએ. ધીમહિ એટલે અમે એને આશ્રિત છીએ, અમે એના શરણે. કોના શરણે? સત્યના. રામમ પરમ ધીમહિ નહીં, કૃષ્ણમ પરમ ધીમહિ નહીં, સત્યમ પરમ ધીમહિ. સત્ય છે એટલે જ આ 5,500 વર્ષ થયા તોય હજી કથા હાલે છે. સત્ય છે એટલા માટે આપણે સાંભળી રહ્યા છીએ. અને એ કેટલી વાર સાંભળી ગયા છીએ અને કેટલી વાર કથા કરી છે આપણને ખબર નથી. શું કામ? છતાંય તાજી લાગે છે, રોજ નવી લાગે છે. કારણ કે આમાં તથ્ય છે, આમાં સત્ય છે. કરોડો રૂપિયાના ખર્ચે ફિલ્મ બને, એને તમે 1 વાર જુઓ, 2 વાર જુઓ, 3 વાર જુઓ, 4થી વાર તમે નહીં જોઈ શકો. તમને એના ઉપર અણગમો આવશે. કરોડોના ખર્ચે બનેલી ફિલ્મ 4-5 વખત જોઈ નથી શકતા, પણ શ્રીમદ ભાગવત 5,500 વર્ષ થયા તોય રોજ સાંભળે જ રાખીએ, રોજ સાંભળે. અને ક્યારે એમ ન થયું કે આ જૂનું છે. દિને દિને નવમ નવમ ઇતિ શ્રીમદ ભાગવતમ. રોજ નવી, રોજ એ ભાગવત. એ કથા સુખદેવજીએ શરૂઆત કરી. પૃથ્વીના ઉત્પત્તિની કથા સમજાવી. વરા ભગવાન અવતાર લઈ હિરણાક્ષ દૈત્યને મારી પૃથ્વીને બહાર કાઢી. બ્રહ્માજીના એક ભાગમાંથી મનુ પ્રગટ થયા અને બીજા ભાગમાંથી શત્રુપા રાણી પ્રગટ થયા. ઈ મનુમાંથી બધા મનુષ્યો થયા. આપણું બધું સૃષ્ટિ ન્યાથી ચાલુ થઈ. આપણે જન્મ લેવાનું ન્યાથી ચાલુ કર્યું. ક્યાંથી કર્યું? કોનાથી? મનુ. એનું નામ શું? સ્વયંભૂ મનુ. શું? હા, આપણને ખબર હોવી જોઈએ કે આપણું મૂળ ન્યા છે. ન્યાથી આવ્યા બધા જ મનુષ્યો. સ્વયંભૂ મનુ અને શત્રુપા રાણી, આ ન્યાથી બધા મનુષ્યો પ્રગટ થયા છે. ત્યાંથી શરૂઆત થઈ. આપણું મૂળ તત્વ પાયો ન્યા છે. પછી તો ચાલુ કર્યા આપણે. પૃથ્વી ઉત્પન્ન થઈ ત્યારથી રે જન્મ લીધા વારંવાર, જન્મ લીધા વારંવાર. અરે અવસરીએ ગુરુજી મળ્યા, અરે અવસરીએ ગુરુજી મળ્યા. પૃથ્વી ઉત્પન્ન થઈ ત્યારથી રે જન્મ લીધા વારંવાર, જન્મ લીધા વારંવાર. અરે અવસરીએ ગુરુજી મળ્યા, અરે અવસરીએ ગુરુજી મળ્યા.
લેવાનું ચાલુ છે. અને ખાલી મનુષ્યમાં જન્મ લીધા એવું નથી. કીડી મકોડી પશુ પક્ષી બધાયમાંથી આટા મારતા મારતા આવ્યા. 84 લાખ અવતાર થયા છે આપણા. કેટલા? પહેલો અવતાર અજગરનો અને છેલ્લો મનુષ્યનો. આ અવસરી આપણને આ બધું પ્રાપ્ત થયું. કેટલા અવતાર લીધા પછી. હારે મૈડા કે બી મારો નાથ, મૈડા કે બી મારો નાથ. હારે અવસરીએ ગુરુજી મૈડા, હારે અવસરીએ ગુરુજી મૈડા. પૃથ્વી ઉત્પન્ન થઈ તારથી રે જન્મ લીધા વારંવાર, જન્મ લીધા વારંવાર. અરે અવસરીએ ભાગવતજી મૈડા, અરે અવસરીએ ભાગવતજી મૈડા, અરે અવસરીએ ભાગવતજી મૈડા, અરે અવસરીએ ભાગવતજી મૈડા. મનુમાંથી શરૂઆત થઈ, શત્રુપાથી શરૂઆત થઈ. મનુ રાજાને ન્યા 3 દીકરીઓ અને 2 પુત્રો. ઉત્તાનપાદ પ્રિયવ્રત નામના 2 પુત્રો, આકૃતિ, દેહુતિ અને પ્રસૂતિ નામની 3 પુત્રી. આ 5 માંથી આખું આ તંત્ર પુરાણ છે. મનુ મહારાજની પુત્રી દેહુતિ, અને દેહુતિનું લગ્ન કરદમ ઋષિ સાથે કરાયું. અને કરદમ ઋષિ એટલે ભગવત ભક્ત. ભગવાનનું નામ સિવાય કઈ જપ કરે નહીં. સતત તપ કરે. ભગવાન આવીને પ્રસન્ન થાય ને કે માગો તો કે હજી તપ કરવા દો, હજી કરવા દો. વિચાર તો કરો, ભગવાન પાસે માગે નહીં કાંઈ, સતત તપ જ કરે. આખી જિંદગી એને તપમાં જ કરાય. વાંચો કોક દી ભાગવત. કરદમ ઋષિએ આખી જિંદગી તપ કર્યું. છેલ્લે ભગવાનને પણ એટલો બધો આનંદ થયો કે ભગવાનના આંખમાંથી હર્ષના અશ્રુ નીકળ્યા અને એ અશ્રુનું સરોવર બન્યું. એનું નામ બિંદુ સરોવર, જે ગુજરાતમાં સિદ્ધપુર નામની જગ્યા છે. અને સિદ્ધપુરમાં બિંદુ સરોવર હજી છે. એ ભગવાનના હર્ષના અશ્રુનું બનેલું છે. એને એટલો બધો પ્રસન્નતા થાય, ખૂબ પ્રસન્નતા થાય, બહુ રાજી થાય. ભગવાન આપણા સંતાનો ડોક્ટર બની જાય, કે આપણા સંતાનો મોટી કક્ષામાં હોયા જાય, કે આપણા સંતાનો બહુ મોટી એવી કંપનીમાં જોબ કરવા માંડે, કરોડોના પેકેજ લાવવા માંડે, તો આપણને કેટલો રાજીપો થાય ને? થાય. આપણને બહુ રાજીપો થાય. એમ ભગવાન ને આપણને મોકલા છે. અને આપણે જો અહીંયા સારા કામ કરવા માંડીએ ને તો ભગવાનને બહુ રાજીપો થાય. ભગવાનને બહુ રાજીપો, મારા મોકલેલા સંતાનો, મારા મોકલેલા બાળકો આજે ભક્ત બન્યા, કોઈ ભક્ત દાની બન્યા, કોઈ દાનવીર બન્યા, કોઈ શુરવીર બન્યા, કોઈ સારું કામ કરી રહ્યા છે, કોઈ સારા કક્ષામાં જઈ રહ્યા છે, તો ભગવાનને બહુ રાજીપો. પણ અહીં આવી ન કરવાના કરીએ ને તો ભગવાનને બહુ દુઃખ થાય. એને એમ થાય કે મેં મોકલા છે, મારા છે, એ આપણા ગણે છે. અને આપણા ગણતા હોય અને ઈ આપણને સુખે અપાવી શકે અને ઈ આપણને દુઃખે અપાવી શકે. બહુ રાજ